નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગણેશ મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે, એટલે આવતીકાલથી ગણેશ મહોત્સવ છે, પરંતુ આજે ગણેશ આગમનની તૈયારી થઈ ગઈ છે। ખેડા હાઈવે ચોકડી ઉપર આ ગણપતિ મૂર્તિ વેચાણ માટેના હંગામી હટાડીઓ ખુલી ગઈ છે, આપ જોઈ રહ્યા છો। અને અત્યારે લાલ દરવાજા કાછિયા શેરીમાં ગણપતિ જે સ્થાપના કરવાની છે એ ગજકર્ણ ગજાનંદ ગણપતિ દાદાની શાહી સવારી આવી ગઈ છે। અને અહીંયા વાજતે ગાજતે ડીજેના તાલે સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ખેડા હાઈવે ચોકડી છે ત્યાં ઉમટી પડ્યા છે। અહીંયાથી ગજકર્ણ ગજાનંદ ગણપતિ દાદાનું સામયું કરી સ્વાગત કરી અને શાહી સવારી ખેડાના રાજમાર્ગો પર ફેરવી અને લાલ દરવાજા કાછિયા શેરી છે ત્યાં એક ભવ્ય સરસ પંડાલ બનાવવામાં આવ્યો છે। અને તમે જુઓ યુવાનોમાં કેવો ઉત્સાહ છે। અહીંયાથી દાદાને લઈ જઈ અને લાલ દરવાજા કાછિયા શેરીમાં સ્થાપિત કરવાના છે। અશોકભાઈ છે, ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહ્યા છે। અને પાછળ જે ગાડી છે એની અંદર ગજકર્ણ ગજાનંદ ગણપતિ દાદા બિરાજમાન છે। અને શ્રદ્ધાળુઓ તમે જુઓ, બધા યુવાનો છે નાચતા કૂદતા ડાન્સ કરતાં કરતાં ડીજેના તાલે ગણપતિના શૌર્ય ગીતો વાગી રહ્યા છે, આહ્વાન ગીતો વાગી રહ્યા છે। અને તમે જુઓ, બધા બાળકો પણ ખૂબ જ ઉત્સાહ સાથે ઝૂમી રહ્યા છે, યુવાનો પણ મોટી સંખ્યામાં છે। ખેડા શહેરનું પ્રવેશ દ્વાર છે, ગેટવે ઓફ ખેડા। લાલ દરવાજાના જે રહીશો છે એ બધા અત્યારે હાઈવે ચોકડી આવ્યા છે અને ગણપતિ દાદાનું સામયું કરી અને ડીજેના તાલે ડાન્સ કરતાં કરતાં દાદાને નગર પ્રવેશ કરાવી દીધો છે, કારણ કે ગેટવે ઓફ ખેડા પ્રવેશ દ્વાર હતો। અને અહીંયા તમે જુઓ, ડીજેના તાલે કેટલા બધા ટાબરિયાઓ બધા છોકરાઓ બધા છે, નાના નાના ડાન્સ કરી રહ્યા છે। અને યુવાનો પણ મોટી સંખ્યામાં અહીંયા દાદાના સામૈયામાં હાજર છે। હાઈવે ચોકડી મહારાણા પ્રતાપ સર્કલ છે અને પાછળ સ્વામિનારાયણ ગેટ છે। અને જુઓ તમે, મુખ્ય રોડ ઉપર થઈ ખેડાનો મુખ્ય આમ કહેવાય રાજમાર્ગ ખેડા મહેમદાવાદ રોડ છે, ત્યાં થઈ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે લાલ દરવાજા કાછિયા શેરીના ગજકર્ણ ગજાનંદ ગણપતિ દાદાની શોભાયાત્રામાં ઉમટી પડ્યા છે બધાએ। અને ખાસ જણાવીએ આપણે કે લાલ દરવાજા કાછિયા શેરીમાં આ વર્ષે જે એનું ડેકોરેશન બનાવ્યું છે, ગણપતિ દાદાનું જે મંડપ બનાવ્યો છે, ખૂબ જ અદ્ભુત બનાવ્યો છે, જોવા જેવો છે। અને આ ભાઈ રુચિત છે, મિત્રો સાથે એ પણ આ બધા ગણપતિ આવી રહ્યા છે, એનો નજારો જોવા માટે આવ્યા છે। લાલ દરવાજાના ગજકર્ણ ગજાનંદ ગણપતિ દાદાની આ શાહી સવારી આવી ગઈ છે। અને આ દેવભાઈ છે, અલ્પેશભાઈના દીકરા છે, અને નંદાબેન પણ બેઠા છે, એઓ અમદાવાદ રહેવા ગયા છે અને ત્યાંથી અત્યારે ખાસ ગણપતિ દાદાની શોભાયાત્રામાં આવ્યા છે। ગજકર્ણ ગણેશજી ખેડા શહેરમાં એમનું આગમન થઈ ગયું છે અને આવતીકાલે એમને સ્થાપિત કરવામાં આવશે। આ દર્શનાર્થીઓ છે, હાઈવે પર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જે ગણપતિ બધા આવી રહ્યા છે વારાફરતી। અનેક વિસ્તારના ગણપતિ અત્યારે ખેડા શહેરમાં પ્રવેશ કરાઈ રહ્યો છે, વાજતે ગાજતે સામયું સ્વાગત કરવામાં આવે છે અને કાલે સ્થાપના કરવામાં આવશે। અને અહીંયા જો માટીના નાના ગણેશ પણ વેચાણ મળે છે, હંગામી હટાડી આપણે વાત કરીને જયેશભાઈ છે ને લાલભાઈને બધા ઊભા છે અહીંયા હાઈવે પર। ખેડાના ઘણા બધા શ્રદ્ધાળુઓ તમને ખેડા હાઈવે જોવા મળશે। અને રાજા શોપિંગ સેન્ટરમાં આવ્યા છે, અહીંયા જો મીઠાઈની દુકાન છે ને ગણપતિના પ્રિય મોદક વિવિધ ટેસ્ટના, વિવિધ સાઇઝના, વિવિધ બ્રાન્ડના એમ કહી શકે કે મોદક અહીંયા જોવા મળે છે, વિવિધ કલરના રંગીન મોદક, વિવિધ ટેસ્ટના મોદક। અહીંયા ભાઈ અમનભાઈ છે અને અમનભાઈ અત્યારે જે તે કંઈ શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે ગણપતિ દાદાના પ્રસાદ માટે મીઠાઈ લેવા માટે, તેમને જાણકારી આપે છે કઈ પ્રકારના મીઠાઈ છે ને ટેસ્ટને એ બાબતમાં જાણકારી આપી અને શ્રદ્ધાળુઓને જે પસંદ હોય એવી મીઠાઈ મોદક અહીંથી ખરીદી જાય છે। અને જો સરદાર ચોક છે અને ગજકર્ણ ગણપતિની શાહી સવારી નીકળી છે, જોઈ રહ્યા છો લાલ દરવાજા કાછિયા શેરીના આ ગજકર્ણ ગજાનંદ ગણપતિ દાદાની મોટી ભવ્ય શોભાયાત્રા નીકળી છે, ડીજેના તાલે નાચતા કૂદતા રંગેરંગી રોશનીનો ઝળહળાટ અને આતશબાજી પણ જબરજસ્ત આગળ થઈ હતી અને અહીં પણ થશે, કારણ કે આ મુખ્ય સરદાર ચોક છે, પાછળ સરદારસિંહની પ્રતિમા છે
ગણપતિ દાદાનો જે રથ છે એની બિલકુલ ઉપર તમે જો સરદાર પટેલ શ્રીની પ્રતિમા દેખાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લાલ દરવાજા વિસ્તારના શ્રદ્ધાળુઓ પોતાના ગણપતિ દાદાનું સ્વાગત કરવા સામૈયા માટે અહીંયા હાજર છે. નાચતા કૂદતા ખેડાના તમામ જે મુખ્ય રાજમાર્ગ છે પરા દરવાજા થઈ અને શહેરમાં ફરી અને લાલ દરવાજા વિસ્તારમાં લાવવામાં આવશે. આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે લાલ દરવાજા કાછાશ્રીના ગણપતિના દર્શન કરવા આપ અવશ્ય જોજો, કારણ કે ત્યાં અત્યારે એક પહાડી એરિયા જેવું ગુફા જેવું બનાવાયું છે અને આપણે જે મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર છે ને એ ટાઈપ જ સરસ સેટ તૈયાર કરાયો છે. એટલે લાલ દરવાજા કાછાશ્રીમાં આપ દર્શન કરવા અવશ્ય જોજો. અહીં જુઓ તમે આતશબાજી થઈ રહી છે, જબરજસ્ત આતશબાજી સરદાર ચોક છે અને મોટી સંખ્યામાં જો હવે યુવાનો સાથે મહિલાઓ, બહેનો, દીકરીઓ પણ જોડાયા છે. અને હમણાં કપડું ગણપતિ દાદા ઉપર રાખવામાં આવ્યું હતું, પરંતુ હવે કપડું હટાવી લીધું છે એટલે દર્શન થઈ શકે છે. અને સેંકડોની સંખ્યામાં અહીંયા મોબાઈલમાં ફોટો ક્લિક બધાએ કર્યા છે. સોશિયલ મીડિયામાં હમણાં વાયરલ થશે આ બધા ફોટો. અત્યારે ખાસ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરે છે. અને ગજકર્ણ તમે જોયું, કર્ણ, ગજ એટલે હાથી અને કર્ણ એટલે કાન. હાથી જેવા કાનવાળા ગજાનંદ ગણપતિ દાદા, ગજકર્ણ ગણપતિ દાદાના દર્શન સરસ થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો લાલ દરવાજાના ગણપતિ છે અને અત્યારે સરદાર ચોકમાં છે. રાજા શોપિંગ સેન્ટર પાછળ દેખાય છે. અને જો મોટી સંખ્યામાં બહેનો છે, દીકરીઓ છે, યુવતીઓ છે, નાચતા કૂદતા ડીજેમાં જબરજસ્ત ગીતો ચાલી રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા ઉમટી પડ્યા છે. અને આપણે પરા દરવાજા આવ્યા છે. અહીંયા એક મોટી સરસ દુકાન છે જેમાં પૂજન સામગ્રી, હાર, અબીલ, ગુલાલ, કંકુ, ચુંદડી, પટ્ટા, જે ગણપતિના પટ્ટા જોઈએ એ બધું મળે છે. બાજુમાં પાનનો ગલ્લો છે ને ત્યારે નાચતા કૂદતા બધા આવ્યા છે. પીવાના પાણીની બોટલો અહીંથી બધા ખરીદી અને બધાને વિતરણ કરી રહ્યા છે. નીરવભાઈ છે, નગરપાલિકાના પૂર્વ સભ્ય છે. અને અહીંયા પોલીસ બંદોબસ્ત ચુસ્ત છે. બોડી કેમેરાથી સજ્જ પોલીસ કર્મીઓ પણ અહીં તમને દેખાશે. અને પાછળ ગજકર્ણ ગજાનંદ ગણપતિ દાદાની શાહી સવારી રથ આવી રહ્યો છે એમ કહી શકાય. મોટી સંખ્યામાં બધા નાગરિકો, શ્રદ્ધાળુઓ લાલ દરવાજા વિસ્તારના આ શોભાયાત્રામાં સામેલ થયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે, આપ જોઈ રહ્યા છો. અને હવે પરા દરવાજા તરફ આ શોભાયાત્રા જઈ રહી છે. સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા તમે જોઈ રહ્યા છો ડાન્સ કરી રહ્યા છે. અને પાછળ એટલી જ સંખ્યામાં બહેનો અને મહિલાઓ, યુવતીઓ, દીકરીઓ પણ છે. વિવિધ કલર શેડના આ રોશનીના ઝળહળાટ વચ્ચે અત્યારે ગજકર્ણ ગજાનંદ ગણપતિ દાદાની શાહી સવારી પરા દરવાજા વિસ્તારમાં આવી ગઈ છે. જો એનો નજારો, ઉત્સાહનો માહોલ જુઓ. અને સતત 10 દિવસ સુધી આ માહોલ ગણપતિ દાદાની પૂજા, અર્ચન, આરાધનાનો રહેશે. અને ફરી જણાવીએ છીએ કે લાલ દરવાજા કાછાશ્રીમાં એક ભવ્ય સેટ બનાવ્યો છે અત્યારે. તો આપ વિડીયો જુઓ છો તો લાલ દરવાજા કાછાશ્રીના ગણપતિ દાદાને દર્શન કરવા અવશ્ય જજો, કારણ કે ત્યાં એક આખા ફળિયામાં જે એમનો એન્ટ્રન્સ છે અને છેક ગણપતિ દાદાનું બિરાજમાન કરાયા છે જગ્યા સુધી ગુફા જેવું બનાવ્યું છે. અને આપણે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે પહાડી વિસ્તાર હોય એવું સેટ ઊભો કરાયો છે. અને તમે જુઓ બહેનો અને દીકરીઓ પણ જબરજસ્ત ડાન્સ ને એવું કરી રહ્યા છે. અને હજારોની સંખ્યામાં ખેડા શહેરમાં અત્યારે શ્રદ્ધાળુઓ બધા રાજમાર્ગો ઉપર પોતાના ગણપતિ લઈ અને બધા નીકળ્યા છે. બીજા ગણપતિ કાલે સવારે પણ આવશે અને સવારે બહારથી જ સીધા લઈ અને પોતાના પંડાલ મંડપમાં લઈ જશે. પરંતુ આ જે મોટા ગણપતિના જે સ્થાપનાને બધું કરવાનું છે, મોટા ઉત્સાહ સાથે મોટો ઉત્સવ ઉજવવાનો હોય એવા બધા ગણપતિની આગમન એન્ટ્રી અત્યારે રાત્રે શાનદાર સવારી સાથે કરાવાય છે. જયેશભાઈ છે અને એમના કહેવાથી, એમની જાણકારી પ્રમાણે જ આપણે આ બધું વિડીયોગ્રાફી કરી છે. જો હજુ અહીંયા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અને આ રથ પરા દરવાજાની અંદર ધીરે ધીરે આવી રહ્યો છે. અહીંયા વડીલો આ ઓટલે હંમેશા બધા યુવાનો અને વડીલો બેઠા હોય છે, તે ત્યાં જ બેઠા હોય છે. અને પરા દરવાજાનું તમે જુઓ સરસ દ્રશ્ય, ખેડાનો આ
ઉગમણો દરવાજો કહેવાય છે અને બધા જ અહીંથી એન્ટર્સ થાય છે. જો નાના દીકરીઓ અને નાના ભૂલકાઓ સાથે ટ્રેક્ટર પર કેટલા ખુશહાલ થઈને બધા બેઠા છે. અને આ ગજકર્ણ, ગજ એટલે કે હાથી, કર્ણ એટલે કાન, હાથીના કાન જેવા ગણપતિ દાદા ગજકર્ણ, એમના દર્શન આપણને થઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો લાલ દરવાજા કાછા શેરી યુવક મંડળના યુવાનોના ગજાનંદ ગણપતિ દાદાની શાહી સવારી છે. પરા વિસ્તારના નાગરિકો પણ દર્શન કરવા અત્યારે ઉમટી પડ્યા છે, નગરજનો છે. અને હવે લાલ દરવાજાના ગજકર્ણ ગજાનંદ ગણપતિ દાદા પરા દરવાજામાં થઈ અને ખેડા નગરમાં પ્રવેશ કરી રહ્યા છે. એમની શોભાયાત્રા હવે પરા દરવાજાની અંદર આવી ગઈ છે. ખેડાનો આ ખૂબ જ પ્રાચીન દરવાજો છે. સૈકાઓ જૂનો આ પ્રાચીન દરવાજો છે. અને અગાઉ ખેડા શહેર આ દરવાજાની અંદર જ હતું. ચોકસી બજાર, કાપડ બજાર, એ મહત્ત્વના બજારો આ દરવાજાની અંદર જ હતા. અને જો આપણે ગજકર્ણ ગણપતિ દાદાની શાહી સવારી પરા દરવાજા અંદર પહોંચી ગઈ છે. અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થી આવ્યા છે. નગરજનો પોતાના બાળકોને બધાને દાદાને દર્શન કરવા માટે અહીંયા ઊભા છે લઈને, તમે જોઈ શકો છો. તો મિત્રો ફરી આપણે જણાવી દઈએ કે તમે ખેડા લાલ દરવાજા કાછા શેરીમાં જે ગજાનંદ ગણપતિ દાદાનો જે મંડપ બનાવાયો છે એ જરૂર જોવા જજો અને દર્શન કરજો. એ સાથે આપણે અત્યારે ગજાનંદના આગમન એટલે ગણેશ ચોથના એક દિવસ અગાઉ તારીખ 6/9/2024નો બ્લોગ શેર કરીએ છીએ. આ સાથે આપણે ચોકસી બજાર યુવક મંડળ દ્વારા રામજી જેવા ગણેશજીની પ્રતિમા લાવવામાં આવી છે એનો બ્લોગ પણ શેર કરવાના છે, એ પણ જરૂર જોજો. આ ઉપરાંત મહેમદાવાદ રોડ ઉપર સૌથી મોટા ગણપતિની સ્થાપના ત્યાંના યુવાનોએ કરવામાં આવી છે, એનો બ્લોગ શેર કરવાના છે, એ પણ જોજો. અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ગજાનંદ ગણપતિ દાદા.